તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું શક્કરિયા ગાજરનો ફરાળી ચેવડો। એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવો કંદોઈની દુકાન જેવો જ બની અને પરફેક્ટ તૈયાર થાય છે। માત્ર શક્કરિયા ગાજર અને 1 થી 2 મસાલા સાથે જ બનાવી અને આપણો સુપર ટેસ્ટી એવો શક્કરિયા ગાજરનો ચેવડો બની અને તૈયાર થઈ જાય છે। ખૂબ જ સરળ છે શક્કરિયા ગાજરનો ચેવડો બનાવવો। મારી આ સરળ રીત સાથે ચેવડો બનાવી અને જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો ચેવડો બનાવવાનું શરૂ કરીએ। તો સૌ પ્રથમ મેં અહીંયા શક્કરિયા ગાજરને લઈ લીધા છે। હવે આપણે તેને એકદમ પરફેક્ટ ક્લીન રીતે ધોવાના છે। તો તેના માટે 1 ચમચીથી થોડું ઉપર આપણે મીઠું એડ કરી દેવાનું છે, સાથે જ પાણી પણ એડ કરી દઈશું। તો અહીંયા સારી રીતે મસળી અને ગાજરને ધોઈ લીધા છે અને તમે જોઈ શકો છો કે આપણા ગાજર પરથી બધી જ જે માટીનો ભાગ હતો તે અલગ થઈ ગયો છે સારી રીતે। પાણીને પણ તમે જોઈ શકો છો કે કેટલુંક મેલું થઈ ગયું છે। હવે આપણે પાણીને બદલાવી લઈશું અને તેની અંદર ચોખ્ખું પાણી ફરીથી એડ કરી અને એક વખત સાફ પાણીથી પણ આપણે તેને ધોઈ લઈશું। સાફ પાણી વડે પણ સારી રીતે ધોવાઈ જાય ત્યારબાદ આપણે તેને કપડાં વડે કોરા કરી લેવાના છે। શક્કરિયા કોરા થઈ જાય ત્યારબાદ તેની ઉપરથી ખરાબ ભાગ હોય તેને પણ આપણે અલગ કરી લઈશું। ત્યારબાદ હવે મેં અહીંયા કડાઈ લઈ લીધી છે, તેની અંદર તેલને ગરમ થવા માટે મૂકી દેવાનું છે। તેલ આપણું ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે શક્કરિયાને છીણી લેવાનું છે। તો અહીંયા તમે જાડી અથવા ઝીણી ખમણી વડે શક્કરિયાને ખમણી અને તૈયાર કરી શકો છો। મેં અહીંયા મીડિયમ સાઇઝની ખમણીની અંદર જ શક્કરિયા ગાજરને ખમણી અને રેડી કર્યા છે। તો એક કરતાં બધા જ શક્કરિયાને સારી રીતે આપણે ગ્રેટ કરી લઈશું। તો આપણા શક્કરિયા ગ્રેટ થઈ ગયા છે અને સાથે જ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તેની અંદર આપણા શક્કરિયાને એડ કરી દઈશું। તો જ્યારે આપણે ગ્રેટ કરેલા શક્કરિયા ગરમ તેલની અંદર એડ કરશું ત્યારે તેલ ખૂબ જ ઉપર આવશે અને તેની સાથે જેમ જેમ ક્રિસ્પી એવી આપણી શક્કરિયાની કતરણ થતી જશે તેમ તેમ તેલ પણ નીચે બેસતું જશે અને ચમચા વડે આપણે હલાવશું ત્યારે આપણને ખબર પડી જશે કે આપણા શક્કરિયાની કતરણ એકદમ ક્રિસ્પી એવી તૈયાર થઈ ગઈ છે। તો અહીંયા એક કરતાં બધી જ કતરણને હું તળી અને રેડી કરી લઈશ। તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ કતરણ તૈયાર છે તળાઈને। હવે આપણે મીઠા લીમડાના પાનને પણ તળી અને રેડી કરી લેવાના છે। મેં અહીંયા સિંગ દાણા લઈ લીધા છે 1 કપ ભરી અને આ મસાલા સિંગની રેસીપી તમને જોઈતી હોય તો હું તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો હવે આપણે મરી પાવડર એડ કરી દઈશું 1/2 ચમચી જેટલો। સાથે જ તમે મીઠું જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે ખાંડ પણ એડ કરી શકો છો। તો અહીંયા મેં 3 ટેબલ સ્પૂન જેટલો સાકરનો પાવડર એડ કરી દીધો છે।
સક્રિયા ગાજરનો ચેવડો જે છે તે મીઠો જ વધુ સારો લાગતો હોય છે. હવે આપણી રેડી કરેલી મસાલા સીંગ પણ એડ કરી દઈશું. બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો તૈયાર છે ફરસાણવાળાની દુકાન કરતાં પણ ચોખ્ખો અને સરસ સક્રિયા ગાજરનો ફરાળી ચેવડો. તો મારી એકદમ સરળ રીત સાથે ફરાળી ચેવડાની રેસીપીને બનાવીને એક વખત જરૂરથી ટ્રાય કરજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસીપી સાથે.